નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. પાલનપુર તાલુકાના રતનપુરથી મેરવાડા ગામ વચ્ચેના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુરથી અંબાજી જવા માટે રતનપુર ચોકડીથી લાલાવાડા, વગદા, ખારોડિયા અને સેમુદ્રા થઈને મેરવાડા ચોકડી સુધીનો માર્ગ નિર્ધારિત કરાયો છે. અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહનોને જ આ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. વૈકલ્પિક માર્ગની કુલ લંબાઈ 12.9 કિલોમીટર છે. આ જાહેરનામું રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા પાલનપુર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાલનપુરની ભલામણ પર જારી કરવામાં આવ્યું છે. પ્રતિબંધિત હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 અને 135 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર તાલુકાના ઉમરદશી નદી ઉપર રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ 1965ના સમયગાળામાં બનેલો હતો. હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી. જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ 4 માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે. ધન્યવાદ.